અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH સર્વે કામગીરી શરૂ થશે. સિવિલ એવિએશનના નવા નિયમો બાદ સર્વે કામગીરી શરૂ કરવામાં આવશે. એરોડ્રામ, અમદાવાદ મનપા, કલેક્ટર અને પોલીસ વિભાગ સર્વે શરૂ કરશે. બાંધકામ, વૃક્ષોની ઊંચાઈ, મોબાઈલ કે વીજળી ટાવર અંગે સર્વે થશે. સર્વે કામગીરી અંગે એએમસીના ડેપ્યુટી મનપા કમિશનર સાથે ખાસ વાતચીત. ઊંચાઈ સ્ટ્રક્ચર વધુ હશે તો નોટિસ આપવામાં આવશે. વધુ ઊંચાઈનું બાંધકામ હશે તો કાર્યવાહી કરીશું તેવું ડેપ્યુટી મનપા કમિશનરનું કહેવું છે. ફનેલ એરિયામાં કોઈપણ પ્રકારના બાંધકામ માટે એરપોર્ટ ઓથોરિટીના એનઓસી જરૂરી રહેશે. ફનેલ એરિયા બહાર અમદાવાદમાં 16.5 મીટરથી ઊંચી બિલ્ડિંગ માટે પણ એનઓસી જરૂરી છે. છેલ્લા 1 વર્ષમાં જૂના નિયમો મુજબ એક પણ ફરિયાદ વધુ ઊંચાઈની નથી આવી. ટૂંક સમયમાં એરોડ્રામ સાથે મનપા સર્વેની કામગીરી શરૂ થશે. તો અમદાવાદના એરક્રાફ્ટ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર દ્વારા જે એરપોર્ટ છે એની આજુબાજુના વિસ્તારમાં કયા પ્રકારનું બાંધકામ હોવું જોઈએ અથવા તો એની ઊંચાઈ કેટલા પ્રકારની હોવી જોઈએ, કેટલા મીટર સુધીની હોવી જોઈએ, એને લઈને એડવાઇઝરીની તૈયારી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ એરપોર્ટના સંદર્ભની અંદર આગામી સમયની અંદર અમદાવાદ મહાનગરપાલિકા, કલેક્ટર તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવનાર છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર રિદ્ધેશ રાવલ સર આપણી સાથે છે. એમની સાથે વાતચીત કરીશું. કંઈ કહી રહ્યા છે સર, કયા પ્રકારની સૂચના છે અને ક્યારથી આ પ્રકારની કામગીરીની શરૂઆત થઈ શકે છે? જો હું આપનું માહિતી આપું તો એકાદ અઠવાડિયા પહેલાં આપણે જે અમદાવાદમાં એર ઇન્ડિયાના જે વિમાન ક્રેશ થયું, આ ઘટના બની ત્યારબાદ ભારત સરકારના સિવિલ એવિએશન વિભાગ દ્વારા એરક્રાફ્ટ ડિમોલિશન એન્ડ ઓબ્સ્ટ્રક્શન રૂલ 2025 હમણાં નવા જ બનાવવામાં આવ્યા. આ જે નવા નિયમો બનાવવામાં આવ્યા છે, જેના અંતર્ગત જે એરોડ્રામ ઓથોરિટી જે છે, આ એરોડ્રામ ઓથોરિટી એરપોર્ટની આજુબાજુના વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરશે. આ સર્વેની કામગીરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ આ બંને સાથે સહકાર આપશે એરોડ્રામ ઓથોરિટીને. આ એરોડ્રામ ઓથોરિટી મુખ્યત્વે એરપોર્ટની આજુબાજુના જે બિલ્ડિંગ્સ છે એનું હાઇટનું, એનું સ્ટ્રક્ચર અને એના પ્લાન આ બધાનું સર્વે કરી અને તેમની ઊંચાઈ કેટલી છે એ આ સર્વે કરશે. અને જો આની ઊંચાઈ એક નિયત કરેલ હાઇટ કરતાં જો વધારે હશે તો એવા લોકોને, એવા ઓનર્સને, બિલ્ડિંગના માલિકોને નોટિસ આપશે. અને આ નોટિસની કામગીરી બાદ સામાન્ય રીતે તો આ જે મકાનના ઓનર્સ જે છે એ પોતાનું વધુ ઊંચાઈનું જે બાંધકામ છે એ દૂર કરશે. નિયમો તો આ સંદર્ભમાં પહેલાંથી જ છે. અત્યારે હાલ પણ કેટલીક જે મંજૂરીઓ છે એ એના માટે જે ચાહે કોર્પોરેશન પાસે આવતી હોય કે પછી કલેક્ટર પાસે, પરંતુ એની મંજૂરી લેવા માટે ઓલરેડી અત્યારે હાલ નિયમો છે. એ કયા પ્રકારના નિયમો છે અને એમાં જો કોઈ અત્યાર સુધી, કારણ કે હવે નવો સર્વે આપ કરવાના છો, તો એમાં હશે તો કાર્યવાહી શું થઈ શકે? પહેલાં તો હું તમને હાલના પ્રવર્તમાન નિયમોથી વાકેફ કરું. એવું નથી કે આ બાબતે કોઈ નિયમ અત્યાર સુધીમાં અસ્તિત્વમાં ન હતા. સામાન્ય રીતે એરપોર્ટનો જે વિસ્તાર છે ને આજુબાજુનો, એને ફનેલ એરિયા તરીકે ઓળખવામાં. આ એક થોડીક ટેકનિકલ ટર્મ છે. આ ફનેલ એરિયાની અંદર કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવાનું હોય ને તો એની માટેની ડેવલપમેન્ટ પરમિશન માટે થઈને જે ડેવલપર છે એણે એરપોર્ટ ઓથોરિટીની એનઓસી લેવાની હોય જ છે. અને આ ફનેલ વિસ્તારની બહારનો એરિયા પણ જે અમદાવાદની સિટીનો એરિયા છે, તો આ સિટીની એરિયામાં કોઈ પણ બાંધકામ જો 16.5 મીટર કરતાં વધારે હોય, એટલે કે આપણે અંદાજે એમ કહી શકીએ કે 5 માળ કરતાં વધારાનું બાંધકામ હોય, તો આવા બાંધકામ માટે પણ એના વિકાસ ડેવલપમેન્ટ પરમિશન લેતા પહેલાં એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી લેવાની હોય છે. એટલે એવું આપણે નહીં કહીએ કે આ પ્રકારે આ બાબતે કોઈ નિયમ જ ન હતા. પરંતુ હમણાં જે આ દુર્ઘટના બની તો એના માટે ફરીથી એકવાર સર્વે કરવામાં આવશે અને જે એરોડ્રામ ઓથોરિટી છે એ જ આ પ્રકારની સર્વેની કામગીરી કરશે. સર, અત્યારે હાલના જે નિયમો હતા એ મુજબ આવા કોઈ કેસીસ સામે આવતા હોય છે ખરા કે એમને નિયમ કરતાં વધારે બાંધકામ કરી દીધું હોય કે એવું કંઈ? મારું અત્યારે 1 વર્ષ જેટલું અહીંયા કોર્પોરેશનમાં આવ્યો, પણ મારા ધ્યાનમાં આવો કોઈ કેસ ધ્યાનમાં આવ્યો નથી. તો આ જે સર્વેની કામગીરી ચાહે પોલીસ તંત્ર, કલેક્ટર તંત્ર સાથે મળીને કરવાની છે, ક્યારથી શરૂ થઈ શકે છે અંદાજે?
આ સર્વેની કામગીરી તો ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે, જે ફરીથી અમે અગાઉ કહ્યું એ પ્રમાણે એરોડ્રામ ઓથોરિટી જ કરશે. ઓકે, મનપા સાથે રહીને. હા, કોર્પોરેશન અને પોલીસ વિભાગ સાથે રહીને આ કામગીરી કરશે. ઓકે, તો આગામી થોડા દિવસોમાં આ પ્રક્રિયા સર્વેની શરૂ કરવામાં આવશે અને એમાં એ તમામ બાબતો સામે આવશે, કારણ કે આપણે જોયું કે સુરતમાં કેવી રીતના કેટલીક હાઈરાઇઝ બિલ્ડિંગ બની ગઈ હતી અને એનો કેસ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ આગામી સમયની અંદર કેટલા બાંધકામો એરપોર્ટના પર્ટિક્યુલર જે એરિયા નક્કી કરવામાં આવ્યો છે એની આજુબાજુમાં ઊંચા બાંધકામ થઈ ચૂક્યા છે અથવા તો વધારે ઊંચા જે વૃક્ષ છે એને લઈને તમામ જે પ્રક્રિયા છે અથવા તો સર્વેની કામગીરી છે એ શરૂ થશે અને 60 દિવસમાં એ સંદર્ભની અંદર કામગીરી થતી પણ જોવા મળશે. કેમેરામેન તૌસિફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.